कागड़ाबीट पुलिस स्टेशन के खिलाफ परिजनों का आक्रोश, निर्दोष लड़कों को फंसाने का आरोप, न्याय की मांग। अहमदाबाद के कागड़ाबीट पुलिस स्टेशन के खिलाफ परिजनों ने आवाज उठाई है। उनका कहना है कि निर्दोष लड़कों को गलत तरीके से फंसाया गया है। परिजनों का आरोप है कि घटनास्थल पर लड़के मौजूद ही नहीं थे, इसके बावजूद इन्हें आरोपी बना दिया गया। चुनारा परिवार और स्थानीय लोगों ने लड़कों के लिए न्याय की मांग करते हुए गृह मंत्री और उच्च अधिकारियों तक गुहार लगाई है। परिजनों का कहना है कि अगर उन्हें न्याय नहीं मिला तो वे इस मामले को उच्च न्यायालय तक ले जाएंगे। अंकुर मिल रायपुर दरवाजा के बाहर कंटोड़िया आवास के पास स्थानीय लोगों ने भी इस मुद्दे पर परिवार का साथ दिया है। उन्होंने बड़े अधिकारियों से इस मामले की निष्पक्ष जांच करने और दोषियों के खिलाफ सख्त कार्रवाई करने की मांग की है। परिजनों ने स्पष्ट किया है कि वो अपने बच्चों को न्याय दिलाने के लिए हर संभव प्रयास करेंगे। यदि उन्हें स्थानीय स्तर पर न्याय नहीं मिला तो वे इस मामले को न्यायालय तक ले जाकर लड़ाई लड़ेंगे। निष्पक्ष जांच और न्याय की मांग पर अधिकारियों की कार्रवाई पर सबकी नजर टिकी है। मुन्ना बहोरा, इंडिया क्राइम कवरेज न्यूज, अहमदाबाद। જે ટાઈમે આ ગુનો થયો હતો, જ્યાં મર્ડર થયું હતું, તે ટાઈમે અહીંયા અમારા વાસમાં એક બીજી બી મગજમારી થઈ હતી, જે અમારા વિશાલભાઈ ચુનારાની, વિશાલ રજનીકાંત ચુનારા જોડે બોલાચાલી થઈ હતી। એ ટાઈમે અમારા માણસ અહીંયા પોતે વિશાલ ચુનારા, યુવરાજ ચુનારા, હડકશા માતાનું મંદિર છે ત્યાં ગાડી ઊભા હતા અને એ લોકો મર્ડરમાં સામેલ છે નથી ત્યાં સામેલ, તો પણ એ લોકોને નિર્દોષ અંદર જાહેર કર્યા છે, નિર્દોષને એ લોકોને અંદર મર્ડરમાં જાહેર કર્યા છે। તે માટે અમે અમારો ન્યાય લેવા માટે અહીંયા ઊભા છીએ કે અમે તમે લોકો અમારા નિર્દોષ માણસને આવી સજા કેમ, એનું કારણ શું, તમે ત્યાં સાબિત કર્યા છે અમારા માણસોને? તમે સીસીટીવી ફૂટેજમાં જો તમે જોયા હોય, અમે પોતે 100% અમે હાજરી આપીએ છીએ અને અમે કહીએ છીએ કે અમારા માણસ નિર્દોષ છે, મર્ડરમાં છે જ નહીં, તો તમે અમારા માણસ નિર્દોષ માણસને તમે કેમ? બીજી વાત કે અહીંયા આખો મહેલામાં અમારા બધા ઘર કઈ અમારા કોઈ સગા તો છે નહીં, બધા સાક્ષી છે, બધા સાક્ષી છે અમારા પોતાના નિર્દોષ માણસને, અમારા ચુનારા સમાજના બધા સાક્ષીમાં છે, અમારા નિર્દોષ માણસને ફસાયા છે। તેથી અમે માંગ કરીએ છીએ કે અમારા નિર્દોષ માણસને તમે ન્યાય અપાવો અને અમારા માણસ જો ત્યાં મર્ડરમાં સામેલ હોય તો તમે જે છે પેલા સીસીટીવી કેમેરા એ તમે જાહેર કરો કે અમારા માણસો ત્યાં દેખાય તો તમે જાહેર કરો। અમે પોતે તમને કહેવા માટે તૈયાર છીએ, અમે પોતે તમને સહી કરીને આપી દઈએ જો અમારા માણસ મર્ડરમાં હોય તો તમે એમને ફાંસી આપવા માટે તમે ફાંસી આપો। અમારે કહેવાનું એટલું જ છે કે તમે અમારા માણસ નિર્દોષ છે ને નિર્દોષ જાહેર કરો, અમારા માણસને ન્યાય અપાવો, બસ અમારા નિર્દોષ માણસને ન્યાય અપાવો, બસ મારું કહેવું એટલું જ છે, બીજું કશું કહેવું નથી। અમારા નાના છોકરા છે, નાના છોકરા વાળા માણસ કોઈ દિવસ મર્ડર કરે નહીં, તેથી અમારા નિર્દોષ માણસને તમે ન્યાય અપાવો, અમારે ન્યાય જોઈએ છે, અમારા નિર્દોષ માણસને ન્યાય અપાવો, બસ અમારું એટલું કહેવું છે। મંદિર પાસે છોકરા ઉભા રહેલા હતા, વિશાલ યુવરાજ બે અહીંયા ઉભા રહેલા હતા, અહીંયા મગજમારી ચાલતી હતી ને સુની મગજમારી સફળમાં થઈ છે। 11:28 પોલીસવાળા અહીં ગાડી લઈને આવ્યા હતા, 5 પોલીસવાળાની ગાડીઓ અહીં હતી, 20 થી 25 પોલીસવાળા અમારા પાસે હતા, ડિસ્ટર્બનો આખો સ્ટાફ હતો અહીં, અને અહીંથી પોલીસવાળા પર ફોન આવ્યો તો અહીંથી ઝઘડો પતાઈને પોલીસવાળા ત્યાં ગયા અને બધાને ખબર છે કે વિશાલ ને યુવરાજ અહીંયા જ હતા અને અહીંયા જ હતા અને અહીંથી એ લોકો પોલીસવાળા કવન ઠાકોરના કહેવાથી પોલીસવાળાએ માની અને એમના બંને નિર્દોષના નામ લખી દીધા છે। આ કઈ બાજુનો ન્યાય છે? અમને તમારા જોડે સીસી કેમેરા હોય તો અમને ફૂટેજ બતાડો તો અમે માનીએ, કેમ કે અમારા માણસો તો અહીંયા જ હતા અને પોલીસવાળા પણ અહીંયા હતા, અમારી ફેમિલી શીખ્યા હતા। અમારા વિશાલ જે રજનીકાંત છે ને એમના જોડે અહીંયા ઝઘડો થયો હતો 11:28 પોલીસની ગાડી અમારા પાસે હતી, 11:28 પછી ત્યાં મર્ડરનો બનાવ ત્યાં બન્યો હતો, ત્યાંથી અહીંથી ત્યાં કેવી રીતે પહોંચી જાય? પોલીસવાળા તો અહીંયા હતા, અમે પણ મારા માણસો પણ અહીંયા હતા, ત્યાં બનાવ ત્યાં બન્યો હતો। 5 ગાડી સંગાતે આખું ડિસ્ટર્બ અમારી જાહેરમાં હતું અને કવન ઠાકોર પોતે અમારા અદાલતમાં અમારા નામ લખાયા છે। જિગ્નેશ શર્માની મેટર છે, આ કોઈ બુટલેગરનો ઝઘડો નથી, આ કોઈ દારૂનો ઝઘડો નથી, આ જિગ્નેશ શર્માની પહેલાની અદાવતો છે, આ પ્રેમ ચક્કરમાં અમારા માણસોનો નિર્દોષ ફસાયા છે। આવી ખોટી રીતે બયાન આલીને આટલું ખોટી રીતે નિર્દોષને ફસાવ્યા છે। 15 દિવસ પછી જિગ્નેશ શર્માને વધુ તપાસ